જય શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે વિભૂતિ યોગનો અધ્યાય વાંચ્યો. ભગવાન કૃષ્ણએ વિભૂતિ યોગમાં બધું બતાવ્યું કે જે કાંઈ છે એ બધું હું જ છું. એમાં અર્જુન કહે છે કે તમારી અમૃતવાણી મને હજી વિશેષ પ્રકારે કહો કે એ અમૃતવાણી સાંભળતા મારા કાન ધરાતા જ નથી. રાડો ઘડિયાળ આપણે લઈને 1.5-2 લાખ રૂપિયા ઘડિયાળ કે પેલા હું સમય વર્તે સાવધાન. જગાડે છે. હવે 12 ગણકા વાગ્યા અત્યારે 12 એટલે શરીરની બહાર પૂનમ થઈ ગઈ ચાલુ. બોલો સતગુરુ મહારાજની જય. રાડો ઘડિયાળ 1.5-2 લાખ રૂપિયાની આવે એ વોટરપ્રૂફ હોય. 24 કલાક પાણીમાં બોળી રાખો તો એક ટીપું પાણી હોય. એવી રીતે સત્સંગથી છે ને હૃદય પ્રોબ્લેમ પ્રૂફ થવું જોઈએ. સંસારમાં ડગલે ને પગલે પ્રોબ્લેમ છે, બધાનો અનુભવ છે. તો સત્સંગથી હૃદય પ્રોબ્લેમ પ્રૂફ થાય તો સમજજો તમને સત્સંગ પૈચો છે. श्रीमद् भगवत गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता, आने वाले भविष्य की चिंता नहीं करता, वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है. श्रीमद् भगवत गीता का श्रोता કારણ કે એ પછી ભવિષ્યની ચિંતા નથી કરતો. વર્તમાનમાં જે કાંઈ સુખ દુઃખ પરિસ્થિતિ હોય ને એમાં એ સમભાવે રહે, સાક્ષી ભાવ. એટલે ગીતાનું જ્ઞાન એટલું બધું ટોટ લેવલનું છે. એના એક એક શ્લોકમાં આત્મજ્ઞાન ટપકે છે. કારણ કે શ્રી કૃષ્ણના મુખમાંથી ટપકેલું અમૃત છે શ્રીમદ ભગવદ્ ગીતા. આમ જોવો તો ગુરુના ચરણે જેટલા જેટલા ગયા એ બધાને ખબર છે કે પરમાત્મા વ્યાપક છે. તમે વિશ્વના કોઈ પણ ખૂણે હો તો અહીંયા પરમાત્મા છે જ. છતાં પણ હરિગુરુ સંતોનો દર્શન અને સત્સંગથી જ તમને એની અનુભૂતિ થશે. દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાં તો છે જ પરમાત્મા. કારણ કે હરિગુરુ સંતોને એ નક્કી છે, એટલે એના સંગ માત્રથી સુખ શાંતિ અને આનંદ થાય છે હરેક વ્યક્તિને. જ્યાં હોય ત્યાં પરમાત્મા તો છે જ. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એક શ્લોકમાં કીધું, હું બોલું એટલે પાછળ એ શ્લોક બોલજો. નાહમ વસામિ વૈકુંઠે, નાહમ વસામિ વૈકુંઠે, યોગીનામ હૃદય નવૈ, યોગીનામ હૃદયનવમ, મદભક્તા યત્ર ગાયંતી, મદભક્તા યત્ર ગાયન્તે, તત્ર તિષ્ઠામિ નારદ. તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, હું ક્યારેક ક્યારેક વૈકુંઠમાં નથી હોતો. વૈકુંઠમાં ન હોઉં, ગૌલોકમાં ન હોઉં, સાકેત લોકમાં ન હોઉં, ત્યારે જ્યાં હરિનામ કીર્તન, હરિગુણગાન અને સત્સંગ
અને ભક્તોની મહેફિલ જામી હોય છે ત્યારે મારા પ્યારા ભક્તોના હૃદયમાં હું અવશ્ય બિરાજતો હોઉં છું નારદ. ત્યારે હું યોગીઓનું હૃદય પણ લાંધી જાઉં છું. હે નારદ, હું તને યોગીઓના હૃદય ગુફામાં ન મળું ત્યારે મારા વાલુડા સંત જ્યાં હરિચર્ચા, જ્ઞાન ચર્ચા અને ગીતા અમૃતનું પાન કરાવતા હોય છે ત્યારે હે નારદ, મારા વાલુડા સંતોની સભામાંથી, મારા પ્યારા ભક્તોના હૃદયમાંથી તારે મને અવશ્ય શોધી લેવું નારદ. કારણ કે પરમાત્મા તો હૃદયમાં છે જ, પણ દેહાધ્યાસ હોવાના કારણે એનો અનુભવ થતો નથી. હરિગુરુ સંતોના દર્શન અને સત્સંગથી તમારો દેહાધ્યાસ ઓગળે છે. ઓગળે છે એટલે હૃદયનું સુખ મળે છે. એટલે તમે જ્યાં જાઓ ત્યાં હૃદય તો ભેગું જ છે, કાં સુખ નથી મળતું. જે રીતે કોઈ આશ્રમ હોય ને એમાં ઓલો ધૂણો દખાવેલો હોય, એમાં અગ્નિ તો પ્રગટ હોય છે, માથે રાખ હોય. એ રાખ આખી કરો એટલે અંદર તો અગ્નિ પ્રગટ જ હોય. એવી જ રીતે મહાપુરુષોના સંગથી તમારા દેહાધ્યાસ રૂપી રાખ આગી જાય એટલે પ્રગટ અગ્નિ છે ને પ્રગટ પરમાત્મા જેવું સુખ તમને પ્રાપ્ત થાય છે. એટલે જ મીરાબાઈએ કીધું, ગિરધર મારો પ્રગટ મૈડે સુખ થાય. કારણ કે પ્રગટની એટલી તાકાત છે. વિષ્ણુજી અર્જુન બાપા પણ કહેતા કે લાકડાનું બટકુરીઓમાં અગ્નિ છુપાયેલો છે, કોઈ ખીચામાં એમનો રાખાય તો હળગતું હોય તો ન રાખાય, ને કરી ડબ્બોય ફાડી નાખે ને જાય. એટલે પ્રગટની એટલી તાકાત છે એમ. કારણ કે હરિગુરુ સંતોના હૃદયમાં પરમાત્મા પ્રગટ છે એટલે એની વાણી લોકોને સુખ, શાંતિ, આનંદ અને જ્ઞાન આપનારી છે. કારણ કે પ્રગટ જ પ્રગટાવી શકે. હવે આપણા હૃદયમાં પરમાત્મા છે જ, પણ આપણો દેહાધ્યાસ હોવાના કારણે એ પ્રગટ નથી. દેહાધ્યાસ છે આડો પડદો કરે છે. એટલે મહાપુરુષોનો સંગ છે એ જરૂરી છે. એટલે આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો મોટો તહેવાર છે. આખી દુનિયાભરમાં ગુરુનું પૂજન થશે. કારણ કે ગુરુનું પૂજન એટલે ગુરુની અંદર છુપાયેલા જ્ઞાનનું પૂજન છે, શરીરનું પૂજન નથી. શરીર તો પંચભૂતના બધાના એક હરખા જ છે, પણ અંદર જે જ્ઞાન છુપાયેલું છે ને એનું પૂજન કરવામાં આવે છે. કારણ કે ભારતમાં છે ને ચીનની દિવાલ પ્રસિદ્ધ છે, અમેરિકાનો ડોલર પ્રસિદ્ધ છે, અને ભારતના સાધુ સંતો પ્રસિદ્ધ છે. કારણ કે ભારતની સંસ્કૃતિ છે ને એ જ્ઞાનની પૂજારી છે, જ્ઞાનની પૂજા કરે છે, શરીરનું પૂજન નથી. એમાં પછી ઉંમર આવીને કાંઈ લેવા દેવા નથી કે આ ઉંમર નાની છે તો આનું પૂજન ક્યાં કરવું, ના મોટો છે તો આને પૂજી, એવું કાંઈ એમાં છે નહીં. કાલી કાયા ઠીંગણા કદ, શરીરમાં 8 ખોડખા પણ, છતાં પણ વિશાળ કાયા અને વિશાળ રાજ્યના ધણી એવા રાજા જનક અષ્ટાવક્ર મુનિના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કરે. અષ્ટાવક્ર મુનિ તો 8 વર્ષની ઉંમર અને કાલી કાયને ઠેંગણું કરતો, રાજાને એની શું જરૂર હોય? એથી વિષય તો એની પાસે નો ચર્ચા કરો. છતાં જો રાજા જનક વિવેકી છે, એને ખબર છે, તો એને દંડવત પ્રણામ કરીને એની પાસેથી જ્ઞાન લીધું, એના પ્રશ્નનો જવાબ એને આપ્યો. એટલે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનું એક નામ વ્યાસ પૂર્ણિમા પણ છે. व्यास पूर्णिमा એટલે કે शिष्य की बिखरी हुई वृत्ति को एकाग्र करके एक में लगाने की कला जो जानता उसका नाम सदगुरु है.
કારણ કે આખા વર્ષમાં આ શિષ્યની વૃત્તિઓ બહિર્મુખ થઈ ગઈ છે, વહેંચાઈ ગઈ છે બધી જગ્યાએ, એકમાં નથી સ્થિર। बिखरी हुई वृत्तियों को एकत्र करने की कला जो जानता है उसका नाम सदगुरु है। કારણ કે સદગુરુની નિષ્ઠા એકમાં અડગ છે, એટલે એના શરણે જે આવે એ શિષ્યોની પણ એ નિષ્ઠા એકમાં દઢ કરવાની શક્તિ ધરાવે છે, એટલે એનું પૂજન કરવામાં આવે। એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી આપણે બધા કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, અમારું પણ મન એકમાં જ રહે, ત્યાંથી ક્યાંય હલીને બીજે જાય નહીં, એક નિષ્ઠ થાય ને અમારા સંઘમાં જે કોઈ આવે એને પણ અમે એકનિષ્ઠ કરવાની પ્રેરણા આપી, એવી અમને સદગુરુ અંતરથી વિચાર આપો। સદગુરુ મહારાજ।